સ્ક્રીન દેખાય છે ને બધાને? Yes, sir. યસ. Yes, sir. ઓકે, જો આજે જે આપણે ટોપિક ડિસ્કસ કરવાના છીએ ધેટ ઇઝ કુકીઝ. જેથી મેં હમણાં કીધું કે આ તમે આ કુકીઝ ટોપિક છે ઓલરેડી PHP માં પણ ભણી ગયા છો, રાઈટ? યાદ છે વોટ ઇઝ કુકીઝ? Yes, sir. શું થાય, એનો મતલબ શું થાય, શું છે કુકીઝ? It is used to store user information, ID, password, name. કરે કોઈ એક જણ બોલો. ટેમ્પરરી ક્લાયન્ટ સાઇડ વેલ્યુ સ્ટોર કરવા માટે. ઓકે, હવે બીજા બોલો. Sir, user information, ID ને password ને સ્ટોર કરવા માટે. તો જુઓ, કુકીઝ જે છે સૌથી પહેલા તો એ બીજું કંઈ નથી પણ ડેટા છે. ડેટા એટલે કે કંઈક વેરિયેબલ હશે અને એની અંદર કંઈક વેલ્યુ હશે, સિમિલર ટુ પેરામીટર. ફક્ત ફરક એટલો છે કે આ એવી ઇન્ફોર્મેશન છે, આ એવી વેલ્યુઝ છે કે જે ક્લાયન્ટ કમ્પ્યુટર પર સ્ટોર થાય છે એન્ડ ઇઝ મેનેજ્ડ બાય વેબ બ્રાઉઝર. તો આપણે એક સિમ્પલ એક ડાયાગ્રામ થી સમજીએ. પેટની સ્ક્રીન દેખાય છે ને બધાને? Yes, sir. તો સમજી લો કે આ તમારું ક્લાયન્ટ સાઇડ નો કમ્પ્યુટર નું વેબ બ્રાઉઝર છે. સપોઝ ધીસ ઇઝ યોર વેબ બ્રાઉઝર. હવે આપણે અહીંયા કને કંઈ પણ xyz.com વેબસાઇટ આપણે અહીંયા કને રિક્વેસ્ટ કરતો, રાઈટ? એ કંઈ પણ આપણે રિક્વેસ્ટ. હવે જુઓ, જેવું તમે અહીંયા કને આ કોઈ પણ વેબસાઇટ નું નામ અથવા કોઈ પણ વેબ પેજ નું નામ એન્ટર કરો છો ત્યારે શું થાય છે? સૌથી પહેલા તો રિક્વેસ્ટ તમારી જશે. શું જશે? એક રિક્વેસ્ટ તમારી જશે સર્વર પર. આ તમારી રિક્વેસ્ટ, આ સૌથી તમારી પહેલી રિક્વેસ્ટ છે. અત્યારે આપણે અહીંયા સવલેટ ની વાત કરીએ છીએ, પણ દરેક સિસ્ટમ ની અંદર આ પ્રમાણે જ કામ થશે. સવલેટ પર અહીંયા આ રિક્વેસ્ટ આપણી પહોંચી સવલેટ પર. હવે જુઓ, આ સૌથી પહેલી વખત તમારી રિક્વેસ્ટ જાય છે અહીંયા વેરી ફર્સ્ટ ટાઈમ. આનાથી પહેલા તમે ક્યારેય આ વેબસાઇટ વિઝિટ નથી કરી. સૌથી પહેલી વખત તમે તમારા વેબ બ્રાઉઝર ની મદદથી આ વેબસાઇટ વિઝિટ કરો છો એટલે તમારી રિક્વેસ્ટ જશે એના સર્વર પર જશે. હવે સર્વર શું કરે છે? અહીંયા સર્વર જે છે, શક્ય છે કે ભાઈ સર્વરને કેટલીક ડિટેલ્સ જે છે આ યુઝરની, જ્યાંથી એટલે કે આ ક્લાયન્ટની જ્યાંથી આ રિક્વેસ્ટ આવેલી છે, તો કેટલીક ડિટેલ્સ એને સેવ કરવી છે આ ક્લાયન્ટ વિશેની. જો સર્વર પર હંમેશા મેમરી જે છે એ લિમિટેડ હોય, કેમ કે સર્વર જે છે એ તો જુઓ તમે તો જુઓ તો હજારો ક્લાયન્ટો, એમના લાખો ક્લાયન્ટ અહીંયા વિઝિટ કરતા હશે, રાઈટ? આ વેબસાઇટ, રાઈટ ઓર રોંગ? Yes, sir. Yes, sir. એ બધાની નાની નાની ઇન્ફોર્મેશન જે કેટલીક ઇન્ફોર્મેશન એવી હોય છે કે જે અનનેસેસરી હોય. ફોર એક્ઝામ્પલ, સમજી લો કે આ ક્લાયન્ટ જે છે એ પોતાનો કંઈક પર્સનલ પ્રેફરન્સીસ છે. પર્સનલ પ્રેફરન્સીસ એટલે કે જ્યારે આ વેબસાઇટ વિઝિટ કરે છે ત્યારે ફોર એક્ઝામ્પલ એને બેકગ્રાઉન્ડ કલર આ જોઈએ છે, એને ફોન્ટ નું સાઇઝ આ જોઈએ છે, ફોન્ટ નું ફેસ આ જોઈએ છે. આ બધી એની પર્સનલાઇઝ ડિટેલ્સ છે. હવે આવી આપણે જો અલગ અલગ લાખો ક્લાયન્ટો જો વિઝિટ કરતા હોય આ વેબસાઇટને, અને આવી ડિટેલ્સ જો આપણે સર્વર પર સેવ કરીએ, રાઈટ, તો અનનેસેસરી સર્વરનું પરફોર્મન્સ જે છે એ ડાઉન થશે, મેમરી વધારે યુઝ થશે સર્વર પર. તો કેટલીક ઇન્ફોર્મેશન બેસિક એવી હોય છે કે જે સર્વર ઇઝ અલાઉડ ટુ સ્ટોર એટ ધ ક્લાયન્ટ સાઇડ. એટલે કે ક્લાયન્ટ સાઇડ પર જ આ કેટલીક ઇન્ફોર્મેશન છે, એવી ઇન્ફોર્મેશન કે જે બહુ સેન્સિટિવ ન હોય. આપણે પાસવર્ડ ની વાત કરીએ છીએ, પાસવર્ડ બી સ્ટોર કરી શકાય છે, બટ ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ. કેમ કે એ ઇન્ફોર્મેશન જે ક્લાયન્ટ કમ્પ્યુટર પર સ્ટોર કરવામાં આવશે, ઇટ ઇઝ નોટ ગેરંટીડ ટુ બી સેફ.
એટલે કેટલીક બેસિક ઇન્ફોર્મેશન છે એ સર્વર શું કરી શકે છે, સર્વર છે એ જ્યારે પણ આ વેબસાઇટમાંથી વેબસાઇટની રિક્વેસ્ટ આવશે, સૌથી પહેલી રિક્વેસ્ટ સર્વર પર આવી, સર્વર શું કરે છે, સર્વર એ રિક્વેસ્ટના રિસ્પોન્સમાં વેબ પેજ મોકલે છે, એટલે કે રિસ્પોન્સ મોકલે છે. એ રિસ્પોન્સની સાથે સાથે રિસ્પોન્સ એટલે કે વેબ પેજ, આ રિસ્પોન્સ તરીકે શું હશે, વેબ પેજ હશે. એ વેબ પેજની સાથે સાથે આ જે સર્વર છે એ કેટલીક ડિટેલ્સ પણ ક્લાયન્ટને સિસ્ટમ પર પાછી મોકલશે કે જે ક્લાયન્ટના સિસ્ટમ પર સ્ટોર થશે. આ ડિટેલ્સને આપણે કહીએ છીએ કૂકીઝ. ડાયાગ્રામ સમજાય છે બધાને? Yes, sir. Yes, sir. તો એકચ્યુઅલમાં તમે જુઓ તો આ કૂકીઝ બનાવી કોણે? ચલની સર્વર. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કૂકીઝ આર ક્રિએટેડ બાય ધી સર્વર. સર્વર સાઇડ પર આ કૂકીઝ ક્રિએટ થશે. આપણે ખુદ સર્વલેટના કોડિંગમાંથી આપણે કૂકી ક્રિએટ કરીશું. અને આ કૂકીઝ જે છે એટલે કે એની અંદર હશે કંઈ નહીં, કેટલાક પેરામીટરના નામ હશે અને એની વેલ્યુ હશે, વેરિયેબલના નામ અને વેલ્યુ, એવા ઘણા બધી અલગ અલગ પેર હશે. તો આ પેર ઓફ વેલ્યુઝને સર્વર જે છે એ જ્યારે પણ રિસ્પોન્સ મોકલે છે ક્લાયન્ટ કમ્પ્યુટરને, ત્યારે આ કૂકીઝ રિસ્પોન્સની સાથે સાથે, એટલે કે જે જવાબમાં જે વેબ પેજ મોકલવાનું છે એની સાથે સાથે કૂકીઝ પણ સાથે સાથે મોકલી દે છે. These cookies are retrieved by the client computer system's web browser. ક્લાયન્ટ સિસ્ટમના વેબ બ્રાઉઝરમાં આ કૂકીઝ જે છે એ આવે છે અને આ વેબ બ્રાઉઝર જે છે એ વેબ બ્રાઉઝર આ કૂકીઝને સ્ટોર કરે છે. સોરી, તો સર્વર પરથી જે પણ કૂકીઝ આવે છે એ કૂકીઝ જે છે એ સ્ટોર થાય છે ક્લાયન્ટ સર્વર. હવે જો આ કૂકી સ્ટોર થશે ક્લાયન્ટ કમ્પ્યુટર સિસ્ટમ પર એન્ડ ઇટ ઇઝ મેનેજ બાય વેબ બ્રાઉઝર. મેનેજ કોણ કરશે? અને વેબ બ્રાઉઝર કરશે. અચ્છા, હવે આ કૂકીઝ જે છે એ દરેક વેબસાઇટની પોતાની અલગ અલગ કૂકીઝ હોય. આપણે આ વેબસાઇટ છે, આ વેબ એપ્લિકેશન છે, એની અલગ કૂકીઝ, પછી બીજી કોઈ વેબ એપ્લિકેશન હોય તો એની અલગ કૂકીઝ. તો એ વેબ બ્રાઉઝર પોતે જ જોઈ લે છે, આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. વેબ બ્રાઉઝરને ખબર છે કે કઈ કૂકીઝ કઈ વેબ એપ્લિકેશનની છે. એમાં થશે શું, જુઓ, સર્વર અહીંયા કૂકીઝ એટલે કે કેટલીક ઇન્ફોર્મેશન અહીંયા ક્રિએટ કરી રિસ્પોન્સની સાથે, એટલે જે વેબ પેજ મોકલવાનું હતું સૌથી પહેલું વેબ પેજ ફોર એક્ઝામ્પલ, એની સાથે એણે આ કૂકીઝ પણ મોકલી દીધી. કૂકીઝ છે અહીંયા સ્ટોર થઈ ગઈ. હવે તમે આ વેબસાઇટ પર ગમે ત્યાં ક્લિક કરો છો એટલે એક નવી રિક્વેસ્ટ તમે જનરેટ કરો છો, અથવા તો થોડી વાર પછી આ વેબસાઇટ તમે ફરીથી વિઝિટ કરો છો થોડી વાર પછી, ત્યારે શું થશે? ત્યારે ફરીથી તમારી રિક્વેસ્ટ જશે તમારા આ ક્લાયન્ટ કમ્પ્યુટર પરથી ફરી પાછું સર્વર પર રિક્વેસ્ટ જશે, રાઈટ? રિક્વેસ્ટ જશે ને અહીંયાથી. Yes, sir. Yes, sir. હવે જ્યારે આ રિક્વેસ્ટ જાય છે તો રિક્વેસ્ટ વેબ બ્રાઉઝર શું કામ કરે છે? વેબ બ્રાઉઝર જે છે એ રિક્વેસ્ટ મોકલતા પહેલા એ ચેક કરશે કે ભાઈ આ જે રિક્વેસ્ટ છે, આ જે વેબ એપ્લિકેશન છે, આ વેબ એપ્લિકેશનને લગતી કોઈ પણ કૂકીઝ આ વેબ બ્રાઉઝરમાં સ્ટોર થયેલી છે એ ચેક કરશે. અને જો આ કૂકી સ્ટોર થયેલી હશે તો જ્યારે પણ આપણે આ વેબ એપ્લિકેશનને કોઈ પણ રિક્વેસ્ટ મોકલશું તો એ રિક્વેસ્ટની સાથે સાથે એ કૂકીઝ પણ સર્વરને મોકલશે. એટલે જુઓ, સર્વરને જે છે એ કૂકીઝ ક્રિએટ કરે છે, એને ક્લાયન્ટ પર મોકલે છે સેવ કરવા માટે,
પછી જ્યારે બી આ ક્લાયન્ટ કમ્પ્યુટરનું વેબ બ્રાઉઝર જ્યારે બી આ સર્વરને રિક્વેસ્ટ મોકલે છે એ દરેક રિક્વેસ્ટ વખતે એ સાથે કૂકીઝ પણ મોકલશે. એટલે સર્વર જે છે એ કૂકીઝને એક્સેસ કરી શકશે. એની અંદર શું વેલ્યુ છે એ વેલ્યુ એને એક્સેસ કરી શકશે. સમજાય છે બધાને? યસ સર. તો યસ તમે સર. જુઓ તો અહીંયા ક્લાયન્ટ કમ્પ્યુટરની વાત કરીએ તો ક્લાયન્ટ સિસ્ટમનું કામ છે ફક્ત કૂકીઝને સ્ટોર કરીને રાખવાનું. ક્લાયન્ટ સિસ્ટમ પર તમે કૂકીઝની અંદરનું ડેટા પણ રીડ કરી શકશો નહીં. સમજાય છે? એ કૂકીઝ જે છે એ ફક્ત સર્વરની જ એકચ્યુઅલી ઓનરશિપ છે. એની ઓનરશિપ કોની છે? તો સર્વરની, જે વેબ એપ્લિકેશન સર્વર છે. આપણી જે વેબ એપ્લિકેશન છે એકચ્યુઅલી વેબ એપ્લિકેશન જ આપણી જે વેબ એપ્લિકેશન છે એ વેબ એપ્લિકેશન જ કૂકીઝ ક્રિએટ કરે છે, એને ત્યાં સ્ટોર કરવા માટે મોકલે છે, અને જ્યારે બી ક્લાયન્ટ નેક્સ્ટ ટાઈમ આ વેબ એપ્લિકેશનની કોઈ પણ લિંક, કોઈ પણ વેબ પેજ, આ વેબ એપ્લિકેશનનું કોઈ પણ વેબ પેજ રિક્વેસ્ટ કરશે એટલે એની સાથે આ કૂકીઝ બી અહીંયા સર્વર પર પહોંચશે. સમજાઈ ગયું બધાને આ સ્ટ્રક્ચર? યસ સર. એટલે Yes, પછી sir. ભલે તમે તમારું જો હવે કમ્પ્યુટર સિસ્ટમ તમે અહીંયા શટડાઉન કરી નાખો ક્લાયન્ટ સાઈડ પર, 2 દિવસ પછી કમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કરો, ફરીથી અહીંયા xyz.com નામની વેબસાઇટ તમે વિઝિટ કરો, તો હવે જુઓ, હવે તમારી આ પહેલી રિક્વેસ્ટ નહીં હોય, હવે તમારી પાસે ઓલરેડી કૂકીઝ સ્ટોર થયેલી હશે આ વેબસાઇટની. એટલે તમારું વેબ બ્રાઉઝર જ પોતે જ ઓટોમેટિકલી જ્યારે પણ તમે આ વેબસાઇટને વિઝિટ કરશો ત્યારે સાથે એની કૂકીઝ પણ એ સર્વરને મોકલી દેશે. Is it clear? Yes, sir. So this is how the cookie works. આવી રીતના કૂકીઝ જે છે એ કામ કરે છે. એટલે નામ આપણે કંઈક અલગ છે, કૂકીઝ એટલે બીજું કંઈ નહીં, પણ એની અંદર કંઈક ડેટા હશે, વેરિયેબલ અને વેલ્યુ હશે, બસ આપણે એટલું જ યાદ રાખવાનું છે. નામ કોઈક થોડુંક ફેન્સી અહીંયા આપેલું છે, કૂકીઝ. અચ્છા, હવે આ કૂકીઝ ની અંદર જેમ મેં તમને કીધું કે ઘણી બધી અલગ અલગ પ્રકારની ઇન્ફોર્મેશન સર્વર જે છે, વેબ એપ્લિકેશન છે, એ કેટલીક ઇન્ફોર્મેશન સર્વર પર સ્ટોર કરવા નથી માંગતું, ક્લાયન્ટ સિસ્ટમ પર સ્ટોર કરવા માંગે છે, કે જે મે બી ઇનસેન્સિટિવ હોય ને બહુ વધારે સેન્સિટિવ ઇન્ફોર્મેશન ન હોય, એટલે કે એને વધારે સિક્યોર રાખવાની જરૂર ના હોય, તો એવી ઇન્ફોર્મેશન જે છે એ આપણું જે સર્વર છે એ ક્લાયન્ટ પર સ્ટોર કરીને રાખી શકે છે ઇન ફોર્મ ઓફ કૂકીઝ. જેમ કે યુઝર નેમ, પાસવર્ડ નહીં, યુઝર નેમ સ્ટોર કરીને રાખી શકાય. જેમ મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ દરેક યુઝરના કદાચ દરેક ક્લાયન્ટના પોતાના પર્સનલાઇઝ પ્રેફરન્સીસ હોય કે ભાઈ આ વેબસાઇટ વિઝિટ થાય ત્યારે બેકગ્રાઉન્ડ કલર આ હોય, ફોન્ટ આ હોય, જો એ તો એવી આપણે ફેસિલિટી આપતા હોય આપણી વેબસાઇટમાં ક્લાયન્ટને કે ભાઈ એ પોતાનો બેકગ્રાઉન્ડ કલર પોતે જ નક્કી કરી શકે. તો આવી બધી ઇન્ફોર્મેશન પણ તમે અહીંયા કને સ્ટોર કરી શકો છો. આજકાલ ઘણી બધી વેબસાઇટ એવી છે કે તમે કયા પ્રકારની વેબસાઇટ વિઝિટ કરો છો એ પણ કૂકીઝના ફોર્મમાં સ્ટોર કરે છે. તમે અહીંયા ફોર એક્ઝામ્પલ તમે જોયું હશે કે તમે જ્યારે કોઈ પણ ઈ-કોમર્સ કોઈ પણ એવી વેબ એપ્લિકેશન વિઝિટ કરો કે જેમાં તમે કંઈ પરચેસિંગ કરતા હો ઓનલાઈન, તમે શું સર્ચ કર્યું, કઈ આઈટમ તમે સર્ચ કરી, તો એ આઈટમને શું કરશે, તમારું જે આ વેબ એપ્લિકેશન છે એ કૂકીઝ તરીકે અહીંયા સ્ટોર કરીને રાખી દેશે. અને પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે આ વેબસાઇટ વિઝિટ કરતા હશો ત્યારે તમે કદાચ ઘણી વખત જોયું હશે કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ તરીકે તમને એ જ આઈટમ બતાવવામાં આવે કે જે તમે પાછળ પહેલા વિઝિટ કરેલી હોય. તમે અત્યારે વેબસાઇટ વિઝિટ કરતા હશો ત્યારે તમે આ એક્સપિરિયન્સ થયું હશે. ફક્ત એ જ વેબસાઇટ નહીં, બીજી વેબસાઇટ વિઝિટ કરતા હશો ત્યારે બી. તો એવી બધી ઇન્ફોર્મેશન અહીંયા ક્લાયન્ટ સાઇડ તમારા વેબ બ્રાઉઝર પર કૂકીઝ તરીકે સ્ટોર કરવામાં આવે છે. સો એડવર્ટાઇઝમેન્ટ માટે પણ આનો બહુ વધારે ઉપયોગ થાય છે. એડવર્ટાઇઝમેન્ટ, ઓનલાઈન એડવર્ટાઇઝમેન્ટ ઇન્ડસ્ટ્રી છે એ પણ કૂકીઝનો બહુ વધારે ઉપયોગ કરે છે. Is it clear what is cookies? એનું શું ઉપયોગ છે, Yes, એનું sir. પર્પસ શું છે અને એ કેવી રીતના કામ કરે છે, કોડિંગમાં કેવી રીતના કરવાનું એ આપણે જોઈએ હમણાં થોડી વારમાં. સમજાઈ ગયું બધાને? યસ સર. Yes, sir.
હજુ નેક્સ્ટ વસ્તુ તમારે બીજી એક એ ધ્યાનમાં રાખવાની છે કે જે કંઈ પણ આ કુકીઝ છે એની ઓનરશિપ તમારા સર્વર પર મૂકેલી વેબ એપ્લિકેશન પાસે છે. એ વેબ એપ્લિકેશન પોતે આ કુકીઝને અહીંયા સ્ટોર કરશે. એની અંદર કંઈ પણ વેલ્યુ ચેન્જ કરવી હશે તો એ બી આ સર્વર કરી શકશે, અને કોઈ પણ કુકીઝને એને ડિલીટ કરી નાખવી હોય તો સર્વર બી ડિલીટ કરી શકે છે. અને તમને ખ્યાલ છે કે ભાઈ તમે તમારી કુકીઝ જે છે એ વેબ બ્રાઉઝર દ્વારા મેનેજ થાય છે. આ તમારું વેબ બ્રાઉઝર છે. એઝ અ ક્લાયન્ટ કમ્પ્યુટર તમે બી તમારા વેબ બ્રાઉઝરમાંથી કુકીઝને રિમૂવ કરી શકો છો. બટ એ મેન્યુઅલી તમે કરતા હો. તમે ઘણી વખત કરતા હશો વેબ બ્રાઉઝરની હિસ્ટ્રી ક્લિયર કરતા હો ત્યારે તમે ઘણી વખત જોયું હશે તમે ક્લિયર કુકીઝ નામનું ઓપ્શન આવે છે. જોયું છે? યસ સર. યસ સર. તો તમે બી અહીંયાથી વેબ બ્રાઉઝરની મદદથી કુકીઝને ક્લિયર કરી શકો છો. બાકી વેબ એપ્લિકેશન તો એનો ઉપયોગ કરશે જ, અને એને જ્યારે જરૂર નહીં પડે ત્યારે એને ડિલીટ બી કરી શકશે. તો આ કુકીઝ હવે થાય છે સ્ટોર વેબ બ્રાઉઝરમાં ક્લાયન્ટ કમ્પ્યુટર પર, અને વારંવાર એને રિક્વેસ્ટ અને રિસ્પોન્સની મદદથી, જો રિક્વેસ્ટ જ્યારે આવશે ક્લાયન્ટથી ત્યારે કુકીઝ જશે. અહીંયા સર્વલેટ જે છે એ કુકીઝને અપડેટ અથવા તો ડિલીટ કરી શકશે. ફરી પાછું રિસ્પોન્સ મોકલશે. રિસ્પોન્સ મોકલશે એટલે ફરી પાછી કુકીઝ જશે. એટલે વેબ બ્રાઉઝર શું કરશે, જે પણ રિસ્પોન્સમાં કુકીઝ આવી ઓલરેડી જો અવેલેબલ હશે કુકીઝ એને અપડેટ કરી નાખશે. સમજાય છે? એટલે વેબ બ્રાઉઝર છે એ આ રીતે કુકીઝ મોકલતું હોય છે, અને વેબ એપ્લિકેશન પાસેથી જ્યારે કુકીઝ રિસ્પોન્સમાં આવતું હોય છે ત્યારે એને અપડેટ કરતું રહેતું હોય છે. એટલે આ કુકીઝ અહીંયા અપડેટ થતી જતી હોય છે. ક્લિયર છે આટલું બધાને? યસ સર. સર. યસ. ઓકે. તો જો આમાં આ પૂરેપૂરા ડાયાગ્રામની અંદર આપણે ઘણી બધી અલગ અલગ વસ્તુઓ કરવાની જરૂર પડશે કોડિંગમાં. તો પેલા કોડિંગમાં મેઇન એક્ટિવિટી આપણે શું કરવાની છે એને લગતી આપણે મેથડ્સ આપણે અલગ અલગ ડિસ્કસ કરીશું, અને પછી આપણે એ જોઈશું એક એક્ઝામ્પલની મદદથી કે આ કુકીઝનો ઉપયોગ કેવી રીતે કરવાનો. જો સૌથી એક જરૂરી કામ છે ક્રિએટિંગ કુકી. કે તમે સર્વર પર છો, તમે સર્વરનું કોડ લખી રહ્યા છો વેબ એપ્લિકેશનની અંદર, તમે કોઈ કુકી ક્રિએટ કરવા માંગો છો ક્લાયન્ટ સાઇડ પર, તો પહેલા તો ક્લાયન્ટ સાઇડ પર તો પછી ક્રિએટ થશે, સ્ટોર થશે, જેમ કે આ ડાયાગ્રામમાં આપણને દેખાય છે. પહેલા તો આપણે સર્વરમાં જે કોડ રિક્વેસ્ટ આવી પછી આપણે અહીંયા જે કોડ એક્ઝિક્યુટ થયું તો ત્યાં આપણે પહેલા કુકી ક્રિએટ કરવી પડશે ને સર્વર પર જ. સર્વર પર જ પહેલા આપણે કુકી ક્રિએટ કરવી પડશે, અને પછી આપણે એને મોકલી શકશું ક્લાયન્ટ સાઇડ પર સ્ટોર કરવા માટે. તો એ કુકી આપણે સર્વર પર કેવી રીતના ક્રિએટ કરવાની એ આપણે જોઈએ. જો એના માટે તમારે શું કરવાનું છે, એના માટે આપણી પાસે javax.servlet.http નામનું આપણું પેકેજ છે, રાઈટ? યસ. આપણે સર્વલેટ એપીઆઈ જે શરૂઆતમાં ડિસ્કસ કર્યું ત્યારે જ આપણે આ પેકેજ ડિસ્કસ કર્યું છે, javax.servlet અને javax.servlet.http. આ પેકેજની અંદર આપણી પાસે ક્લાસ અવેલેબલ છે, and the name of that class is C, where C is a capital letter. તો આ ક્લાસની આપણે ઓબ્જેક્ટ બનાવશું એટલે કુકી ક્રિએટ થઈ ગઈ. જો અહીંયા સર્વર પર આપણે કુકી ક્રિએટ કરવાની જરૂર પડશે ને, સ્ટોર તો કરવા માટે પછી મોકલું પહેલા તો આપણે એને ક્રિએટ કરવાની જરૂર પડશે. તો એ ક્રિએટ કેવી રીતના કરવાની, તો ક્રિએટ કરવા માટે આપણે આ જે ક્લાસ છે આ ક્લાસની એક ઓબ્જેક્ટ ક્રિએટ કરશું. ઓબ્જેક્ટ કેવી રીતના ક્રિએટ થાય આપણને ખ્યાલ છે, રાઈટ? ક્લાસનું નામ, એનો ઓબ્જેક્ટ નેમ સી ઇઝ ઇક્વલ ટુ, પછી શું કરવાનું, જાવામાં યાદ છે ને ઓબ્જેક્ટ કેમ ક્રિએટ કરવાનું? હા, ન્યુ, અને પછી તમારે યુઝ કરવાનું છે કન્સ્ટ્રક્ટર.
હવે અહીંયા તમે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર તો અવેલેબલ છે જ, પણ આપણે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરને બહુ ઓછું યુઝ કરશું. આપણે અહીંયા આ રીતે બ્રેકેટની અંદર આપણે બે વેલ્યુ પાસ કરીશું, બે આર્ગ્યુમેન્ટ પાસ કરશું. બે વેલ્યુ નહીં કહીએ ને, બે આર્ગ્યુમેન્ટ. એક કૂકીનું નામ શું રાખવું છે આપણે એ, અને બીજું કૂકીની વેલ્યુ આપણે શું રાખવી છે. આ બંને આર્ગ્યુમેન્ટ સ્ટ્રિંગના ફોર્મમાં હશે. કૂકીનું નામ અને કૂકીની વેલ્યુ. એટલે જુઓ, જેમ મેં તમને કીધું કે કૂકી એટલે બીજું કંઈ નહીં, કંઈક વેરિયેબલ હશે અને એની વેલ્યુ હશે. વેલ્યુ તમે ગમે તે ફોર્મમાં મૂકી શકો છો. આ એક ઓબ્જેક્ટ જ હશે. તો નેમ અને વેલ્યુ. હવે આ કૂકીઝ જશે જ્યારે આ રિસ્પોન્સ જશે. આપણે કૂકીઝને કેવી રીતના મોકલવાની એ પણ જોઈશું. હવે ઓટોમેટિકલી નહીં જતી રહે, પણ આ કૂકીઝ જે અહીંયા ક્લાયન્ટ સાઇડ પર સ્ટોર થાય છે, હંમેશા ધ્યાન રાખજો. cookies are always stored in form of textual information. એક સિમ્પલ ટેક્સ્ટ ફાઇલ તરીકે જ આ કૂકીઝ જે છે એ ક્લાયન્ટ સાઇડના વેબ બ્રાઉઝરની અંદર સ્ટોર થાય છે. That's why it does not have any data type. હંમેશા તમે ટેક્સ્ટ ફોર્મમાં જ નામ લેશો, ટેક્સ્ટ ફોર્મમાં જ એની વેલ્યુ લેશો. પછી ભલે એને તમે જાવાના કોડિંગની મદદથી અલગ અલગ ડેટા ટાઈપની અંદર કન્વર્ટ કરી શકો છો, but it will be stored in textual form. Clear છે બધાને? Yes, sir. Yes, sir. Yes, sir. Okay. અને જુઓ, આપણું જે ક્લાયન્ટ સાઇડ પર જે વેબ બ્રાઉઝર છે, વેબ બ્રાઉઝર જે છે એ કોઈ પણ એક સિંગલ વેબ એપ્લિકેશન માટે મેક્સિમમ 20 અલગ અલગ કૂકીઝ સ્ટોર કરી શકે. મેક્સિમમ કેટલી કૂકીઝ સ્ટોર કરી શકે? એક વેબ એપ્લિકેશન માટે. એટલે કે બે અલગ અલગ વેબસાઇટ હોય તો 20 એક વેબસાઇટ માટે, 20 બીજી વેબસાઇટ માટે. એટલે મેક્સિમમ આપણે આવા એક વેબસાઇટમાંથી મેક્સિમમ આપણે આવા 20 વેરિયેબલ્સ બનાવી શકીએ અને એની વેલ્યુ આપી શકીએ છીએ. ક્લિયર છે બધાને આ વસ્તુ? Yes, sir. અને આમાં બી એક લિમિટેશન રાખેલી છે કે દરેક જે વેરિયેબલ છે, નોર્મલી તો આપણે કોઈ નાની વેલ્યુ સ્ટોર કરાવતા હોઈએ છીએ, પણ છતાં બી અહીંયા કને દરેક જે કૂકી છે, વેરિયેબલ એટલે કે કૂકી, દરેક કૂકી જે છે એ મેક્સિમમ 4 બાઇટ્સ થી વધારે હોઈ શકે નહીં. આ એની સાઇઝ લિમિટ છે. આ હવે વેરી થઈ શકીએ છે દરેક વેબ બ્રાઉઝર પ્રમાણે, પણ this is the normal information we have. તો આ રીતના આપણે શું કરીશું? કૂકી ક્રિએટ કરીશું. ક્લિયર છે બધાને? 4 બાઇટ, Yes, sir. 4 KB છે, 4 KB, 4 કિલોબાઇટ એ મેક્સિમમ લિમિટ છે બધી જ કૂકીઝની. બેસિક ઇન્ફોર્મેશન છે, આપણે એ યાદ રાખવાની જરૂર પડશે. તો તમે સર્વર સાઇડ પર આ રીતના તમે શું કરશો? કૂકી ક્રિએટ કરશો. તમે જે પણ વેરિયેબલ જે પણ સ્ટોર કરવાનું છે એ વેરિયેબલ તમે. અચ્છા, હવે બીજું કામ શું છે? આપણે કૂકી ક્રિએટ થઈ ગઈ. હવે એ કૂકીને મારે રિસ્પોન્સ જે આનું જશે, આપણું જે વેબ પેજનું જે પણ વેબ પેજ આખું અહીંયા બની ગયું, જે વેબ પેજ એ જશે રિસ્પોન્સ તરીકે, એ રિસ્પોન્સની અંદર મારે સાથે સાથે આ કૂકીઝને બી મોકલવું છે. તો એના માટે તમારે શું કરવાનું છે? Sending cookies in response. તો એના માટે આપણને ખ્યાલ છે, જો આપણે જ્યારે પણ સર્વલેટની વાત કરીએ તો સર્વલેટમાં જ્યારે પણ કોઈ પણ રિક્વેસ્ટ આવે છે અહીંયા, તો આપણે નેટબીન્સમાં કામ કરીએ છીએ, આપણને ખ્યાલ છે. નેટબીન્સની અંદર આપણે જોયું છે, જુઓ એક્ઝામ્પલ, પ્રોસેસ રિક્વેસ્ટ નામની મેથડ છે અહીંયા, રાઈટ? જેની અંદર બે આર્ગ્યુમેન્ટ છે, એક રિક્વેસ્ટ અને બીજી
રિસ્પોન્સ. response, આમાં આપણે પહેલા બી કીધું છે કે ક્લાયન્ટ સાઇડ થી જે પણ ડેટા આવે છે એ બધું ડેટા તમને શેમાંથી મળી રહેશે? આ HTTP સર્વલેટ રિક્વેસ્ટ ઓબ્જેક્ટ માંથી. અને તમારે ક્લાયન્ટ સાઇડ પર જે બી મોકલવાનું છે એ તમારે શેની મદદથી મોકલવાનું રહેશે? આ HTTP સર્વલેટ રિસ્પોન્સ ઓબ્જેક્ટ ની મદદથી. રાઈટ? તો અહીંયા આપણે કુકી મોકલવાની છે, તો કુકી મોકલવા માટે પણ તમે આ જ HTTP સર્વલેટ રિસ્પોન્સ જે ઓબ્જેક્ટ છે, આ HTTP સર્વલેટ રિસ્પોન્સ ક્લાસની ઓબ્જેક્ટ, એનો જ ઉપયોગ તમારે કરવાનો છે. આ ઓબ્જેક્ટનો જ તમે ઉપયોગ કરશો કુકીઝને મોકલવા માટે. કઈ રીતે? એમાં તમારે કંઈક આ રીતે લખવાનું છે. તમારે તમારી જે પણ રિસ્પોન્સ ઓબ્જેક્ટ હોય, આ ઓબ્જેક્ટ જે છે એ HTTP સર્વલેટ રિસ્પોન્સ ની હશે. ઇટ મસ્ટ બી HTTP, કેમ કે વેબ બ્રાઉઝર જે છે HTTP પ્રોટોકોલ પર કામ કરે છે. એટલે આ જે રિસ્પોન્સ ઓબ્જેક્ટ હશે ને એ કોની હશે? HTTP સર્વલેટ રિસ્પોન્સ ઓબ્જેક્ટ હશે. ડોટ પછી તમારે યુઝ કરવાનું છે એની અંદરની એક મેથડ. મેથડનું નામ છે એડ કુકી. અને જે પણ કુકી ઓબ્જેક્ટ તમે ક્રિએટ કરેલી છે એને ફક્ત અહીંયા પાસ કરી દેવાની છે. ધેટ્સ ઇટ. એટલે સિમ્પલ મેથડ છે. રિસ્પોન્સમાં તમારે એડ કરી દેવાની છે કુકી. એટલે જ્યારે બી તમારું રિસ્પોન્સ જશે જ્યારે બી સર્વર થી ક્લાયન્ટ સાઇડ પર, સાથે સાથે કુકીઝ તમે જે એડ કરેલી હશે બધી કુકીઝ બી જતી રહેશે ક્લાયન્ટ સાઇડ પર. ઇઝ ઇટ ક્લિયર? yes sir, અને પ્રેક્ટિકલી બી આપણે ડિસ્કસ કરીશું. અત્યારે પહેલા જે પણ જરૂરી જે પણ મેથડ આપણે યુઝ કરવાની છે એ મેથડ આપણે શું કામ કરે છે, કેવી રીતના કરે છે એ જોઈએ. તો આ રીતના તમારે કુકી એડ કરી શકો છો રિસ્પોન્સની સાથે સાથે. અચ્છા, પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે આ વેબસાઇટ વિઝિટ થશે આ જ ક્લાયન્ટ દ્વારા, તો કુકીઝ તો ઓલરેડી હશે જ ને એમાં. રિક્વેસ્ટની સાથે સાથે કુકીઝ પણ આવશે અહીંયા. તો આપણે જે ક્લાયન્ટ સાઇડ પરથી જે કુકીઝ આવી એને એક્સેસ કરવાની જરૂર પડશે. ભાઈ ક્લાયન્ટમાંથી કુકી આવશે પણ ખરી ને, ફક્ત આપણે મોકલશું નહીં, આવશે બી ખરી. તો જે કુકીઝ આવેલી છે ક્લાયન્ટ સાઇડ પરથી એને આપણે કેવી રીતના એક્સેસ કરવાની? cookies from client. જો ક્લાયન્ટ તો ઓટોમેટિકલી સેન્ડ કરી જ દેશે, એમાં આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી. ક્લાયન્ટનું વેબ બ્રાઉઝરનું કામ છે કે ભાઈ આ વેબસાઇટની જેટલી પણ કુકીઝ હોય જ્યારે પણ આપણે વિઝિટ કરીએ એનું કોઈ પણ વેબ પેજ ત્યારે કુકીઝ મોકલી દેશે. કોઈ પણ વેબ પેજ, ખાલી એવું નહીં કે આ જ વેબ પેજ, કોઈ પણ વેબ પેજ તમે વિઝિટ કરો, જરૂરી નથી કે જે વેબ પેજમાં તમે કુકી ક્રિએટ કરેલી હોય એ જ વેબ પેજ એને એક્સેસ કરી શકે. નો, these cookies are available to the entire web application. વેબ એપ્લિકેશન ના ગમે તે પેજમાં તમે એને એક્સેસ કરી શકશો. તો પછી ક્લાયન્ટ સાઇડ પરથી જે આ કુકીઝ આવી છે એ કુકીઝ ને આપણે અહીંયા કઈ રીતના એક્સેસ કરવાની? તો જુઓ, ક્લાયન્ટ સાઇડ પરથી જે કંઈ પણ ડેટા આવે છે એ કઈ ઓબ્જેક્ટમાં હોય છે? request, રિક્વેસ્ટ ઓબ્જેક્ટ, રાઈટ. HTTP સર્વલેટ રિક્વેસ્ટ ઓબ્જેક્ટમાં. એટલે ક્લાયન્ટ સાઇડ પરથી જે કુકીઝ આવી ને કુકીઝ પણ આની અંદર જ હશે, રિક્વેસ્ટ ઓબ્જેક્ટની અંદર જ. તો એ રિક્વેસ્ટ ઓબ્જેક્ટમાંથી આપણે કુકીને એક્સેસ કરવા માટે રિક્વેસ્ટ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીશું, જે HTTP સર્વલેટ રિક્વેસ્ટ જ હશે. એની અંદર એક મેથડ અવેલેબલ છે and the name of the method is get cookies. get cookies આ શું કરશે? આપણે ક્લાયન્ટ સાઇડ પરથી જેટલી પણ કુકીઝ આવેલી છે આ વેબ એપ્લિકેશનની, જો કુકીઝ એટલે એની અંદર બે વસ્તુ હોય, નેમ અને વેલ્યુ. એક કરતા વધારે નેમ અને વેલ્યુ હશે ને, એક કરતા વધારે કુકીઝ હશે ને, એટલે આ મેથડ જે છે એ આપણને એક સિંગલ ઓબ્જેક્ટ નહીં
પણ એક પૂરેપૂરું એરે રિટર્ન કરે છે, એસોસિએટિવ એરે. યાદ છે ને એસોસિએટિવ એરે? PHP માં ભણ્યા છો તમે Yes, sir. કે જેમાં નામ હશે, ઇન્ડેક્સ નંબર ની બદલે આપણે શેનો યુઝ કરતા હોઈએ છીએ? નામ હોય છે અને સાથે સાથે વેલ્યુ હોય છે. તો એ નેમ વેલ્યુ પેર નું એક પૂરેપૂરું એરે આની અંદર આવી જાય. એટલે કે જેટલી પણ કુકીઝ હશે બધી કુકીઝ આ એરે ની અંદર આવી જાય. નામ વેલ્યુ એ રીતના દરેક એલિમેન્ટમાં શું હશે? નેમ અને વેલ્યુ હશે. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. તો આ રીતે આ ગેટ કુકીઝ મેથડ ની મદદથી તમે તમારા સર્વર પર બધી કુકીઝ જે ક્લાયન્ટ પરથી આવી એને એક્સેસ કરી શકશો. ઓકે, હવે ઘણી વખત આપણે એ કુકી અહીંયા કને આવી ગઈ પછી એ કુકી ની અંદર ની આપણે કદાચ વેલ્યુ ચેન્જ કરવાની જરૂર પડે, અથવા તો એ કુકીને આપણે ડિલીટ કરવાની જરૂર પડે, અથવા તો આપણું જે અહીંયા આપણે હમણાં જ જોયું તો આ ગેટ કુકીઝ ની મદદથી આપણે અહીંયા કુકી મળી જશે, એનું એરે મળી જશે. પછી આ એરે માંથી આપણે એનું નામ અને એની વેલ્યુ બંને કાઢવાની જરૂર પડશે ને. તો એના માટે કંઈક આપણે આ રીતના આપણું એરે, એની અંદર કોઈ પણ ઇન્ડેક્સ નંબર યુઝ કરીશું. પહેલું ઇન્ડેક્સ નંબર 0, 1, 2 જેટલી પણ કુકીઝ હશે, પછી પાછળ ડોટ કરી અને એક મેથડ કોલ કરીશું. મેથડ નું નામ છે ગેટ નેમ. ગેટ નેમ છે એ તમને શું આપશે? આ પોઝિશન પર આવેલી કુકી નું નામ આપશે. અને એવી જ રીતના આપણી પાસે બીજી એક મેથડ અવેલેબલ છે આ કુકીઝ નામની ઓબ્જેક્ટ ની અંદર જ, that is get value. એટલે જો અહીંયા ફોર એક્ઝામ્પલ તમે લખો અહીંયા c0.getName એટલે શું થયું? પેલી કુકી નું નામ શું છે? અને c0.getValue એટલે તમને શું મળશે? પેલી કુકી ની વેલ્યુ શું છે? સમજાય છે બધાને? Yes, sir. કેમ કે જો આ પૂરેપૂરું એરે છે, ક્લાયન્ટ સાઈડ પર તો મલ્ટિપલ કુકીઝ હશે, તો એ મલ્ટિપલ કુકીઝ ને આ એરે માંથી તમારે આ રીતના એક્સેસ કરવાની છે. getName નામની મેથડ કોલ કરવાની છે અને getValue નામની મેથડ કોલ કરવાની છે એની એ કુકીની વેલ્યુ લેવા માટે. તો આ મેથડ જે છે એ આપણે યુઝ કરીશું. ઓકે, હવે ઘણી વખત એવું જરૂર પડશે તમારે કે ભાઈ તમારે કોઈ પણ આ કુકી છે એ કુકીને તમારે ચેન્જ કરવી છે, એની વેલ્યુ ચેન્જ કરવી છે. તો વેલ્યુ કઈ રીતે ચેન્જ કરવાની? તો જુઓ, વેલ્યુ ચેન્જ કરવા માટે પહેલા એક્સેસ તો કરવું જ પડશે. એટલે આ રીતના એક્સેસ કરશો તમે, ગેટ કુકીઝ કરીને આ એરે બનાવી લેશો. એટલે આ એરે ની અંદર તમને નામ અને વેલ્યુ તમે અહીંયાથી એક્સેસ કરી શકશો. હવે જે પણ કુકી હોય કે જેની વેલ્યુ તમારે ચેન્જ કરવાની હોય, ફોર એક્ઝામ્પલ પહેલા ઇન્ડેક્સ નંબર પરની જે પણ કુકી છે મારે એની વેલ્યુ ચેન્જ કરવી છે, તો એની માટે આપણા કુકી ઓબ્જેક્ટ ની અંદર જ એક મેથડ અવેલેબલ છે and the name of the method is set value. એક વસ્તુ ધ્યાન રાખજો, તમે ક્યારે કુકી નું નામ ચેન્જ નથી કરી શકતા. You can change only the values. એટલે તમારે કંઈ પણ નવી વેલ્યુ રાખવી છે હવે અહીંયા, તો જે પણ નવી વેલ્યુ તમારે મૂકવાની હોય એ વેલ્યુ તમે અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરી દો. Is it clear? Yes, sir. હજુ ખાલી વેલ્યુ ચેન્જ કરવાથી કામ નહીં ચાલે. પછી આ વેલ્યુ જે તમે આ ચેન્જ નું કરવાનું કામ કરશો, આ ચેન્જ તો તમે અહીંયા સર્વર પર કરો છો ને, તમે વેલ્યુ ચેન્જ કરશો તો બી આ સર્વર પર જે તમારી સી નામની ઓબ્જેક્ટ બની એનામાં ચેન્જ થયું ને. પછી તમારે જ્યારે બી ફરી પાછું રિસ્પોન્સ મોકલો છો એટલે ક્લાયન્ટ પર પાછી સાથે કુકીઝ મોકલવી પડશે ને, તો જ આ તમે જે ચેન્જ કર્યું છે અહીંયા એ ચેન્જ
ક્લાયન્ટમાં જે કૂકી સ્ટોર થયેલી છે એમાં અપડેટ થશે. એટલે તમે જ્યારે બીજા ચેન્જીસ કરી નાખો, જ્યારે સૌથી છેલ્લે બધી કૂકીઝ ચેન્જ કરી લીધા પછી ફરી પાછું તમારે આ કામ કરવાનું. response.add cookie. એટલે તમારે જે આ સી નામનું જે તમે પૂરેપૂરી જે જેટલી પણ કુકીઝ હોય, આ ફક્ત એક નહીં, આ C1 ની વાત કરી રહ્યા છીએ આપણે. તો C1 જે પણ તમે અપડેટ કરેલી હોય, ચેન્જ કરેલી હોય, એ બધી જ કુકીઝ તમારે શું કરવાની, રિસ્પોન્સમાં ફરી પાછી એડ કરી દેવાની. એટલે જ્યારે તમારું પાછું રિસ્પોન્સ જશે ક્લાયન્ટ સાઈડ પર, ક્લાયન્ટ સાઈડ જે છે ઓલરેડી કુકીઝ તો ત્યાં છે જ, તો જેટલી પણ નવી કુકી આવી એમાંથી, એ નવી કુકી શું કરશે, આ જૂની કુકીમાંથી એ અપડેટ કરી નાખશે, ઓવરરાઇટ કરી નાખશે. સમજાય છે બધાને? સમજી લો કે અહીંયા 5 કુકીઝ હતી, તમે અહીંયા 2 ની વેલ્યુ ચેન્જ કરી અને 2 ને ફરી પાછી રિસ્પોન્સની સાથે મોકલી દીધી, તો જે અહીંયા 5 હતી માંથી અહીંયા 2 જે છે એની નવી વેલ્યુ આવી, તો વેબ બ્રાઉઝર જે છે એ ઓટોમેટિકલી આ 5 ની લિસ્ટમાંથી જે 2 નવી અપડેટ કરવાની છે અપડેટ કરી નાખે. ટોટલ તો 5 જ રહેશે, એવું નહીં કે 2 થઈ જશે. 3 તો પહેલા જે પડેલી છે એવી ને એવી જ રહેશે. એટલે જે કંઈ પણ તમે ચેન્જીસ કરો છો સર્વર સાઇડ પર સેટ વેલ્યુ મેથડની મદદથી કુકીઝની વેલ્યુ ચેન્જ કરો છો, પછી એ કુકીને તમારે શું કરવાનું, ફરી પાછું તમારે રિસ્પોન્સમાં એડ કરી દેવાનું. Is it clear? Yes, sir. Yes, sir. તો આ રીતના તમે અપડેટ કરશો કુકીઝને. આ સિવાય ઘણી વખત આપણને જરૂર પડે છે કુકીઝને ડિલીટ કરવા માટે. તો કુકીને ડિલીટ કેવી રીતના કરવાનું? તો ભાઈ આપણને એમ થાય કે ભાઈ એ તો હવે ક્લાયન્ટ કમ્પ્યુટર પર ક્લાયન્ટ કરશે, ક્લાયન્ટ યુઝર કરશે. ક્લાયન્ટ પણ કરી શકે. આપણે સર્વર પરથી, એટલે કે સર્વર પરથી એને આપણે કઈ રીતના કુકીને ડિલીટ કરવાની છે? તો એના માટે આપણી જે દરેક જે કુકીઝ ક્રિએટ થાય છે એ દરેક કુકીઝની એક એક્સપાયરી હોય છે. જેમ કે આપણે કોઈ પણ વસ્તુ લેતા હોઈએ, ઘણી વખત ખાવા પીવાની દવા, એની એક્સપાયરી હોય, એવી રીતના કુકીઝની પણ એક્સપાયરી તમે સેટ કરી શકો છો. અને એ એક્સપાયરી સેટ કરવા માટે એક મેથડ અવેલેબલ છે. આ તમારી કુકી જે ઓબ્જેક્ટ તમે બનાવેલી છે એ ઓબ્જેક્ટની અંદર એક મેથડ અવેલેબલ છે અને મેથડનું નામ છે સેટ મેક્સ એજ, અને બ્રેકેટમાં તમારે આપવાના છે નંબર ઓફ સેકન્ડ. કેટલા સેકન્ડ સુધી આ કુકી જે છે એ ક્લાયન્ટ સાઇડ પર અવેલેબલ રહેશે, એની એક્સપાયરી હોય. એટલે જુઓ, તમે ભલે વિઝિટ ન કરતા હો વેબસાઇટ, તમે જ્યારે પણ કુકી બનાવો છો, કુકી બનાવવાની સાથે સાથે એને સેન્ડ કરતા, એટલે કે એડ કરતા પહેલા તમે એનું ટાઈમર પણ સેટ કરી શકો છો. આ ટાઈમર સેટ કરી નાખ્યું તમે, ફોર એક્ઝામ્પલ અહીંયા રાખી નાખ્યું c.setMaxEdge, ફોર એક્ઝામ્પલ અહીંયા તમે લખી નાખ્યું 24/60/60. જો હું આખા નંબર ઓફ સેકન્ડ કેલ્ક્યુલેટ કરવા નથી બેસતો, આખા દિવસના કેટલા હોય, 24 કલાક 60 મિનિટ 60 સેકન્ડ, એટલે ટોટલ આ 24 કલાકના ટોટલ નંબર ઓફ સેકન્ડ થઈ ગયા. એનો મતલબ તમે જે કુકી સેટ કરેલી છે, જે રિસ્પોન્સમાં જશે, રિસ્પોન્સમાં ગયા પછી ક્લાયન્ટ કમ્પ્યુટર પર એ સ્ટોર થશે અને ત્યારબાદ 24 કલાક પછી વેબ બ્રાઉઝર આ કુકી જે છે ઓટોમેટિકલી એક્સપાયર થઈ જશે. પછી એ અહીંયાથી બી ડિલીટ થઈ જશે, ક્લાયન્ટ ભલે ડિલીટ ન કરે તો બી. સમજાય છે? Yes, sir. Yes, sir. તો એના માટે તમારે આ ટાઈમર સેટ કરવું પડશે, એની એજ આપણે ડિસાઈડ કરવી પડશે. અને જો તમારે તરત જ કુકીને ડિલીટ કરવી હોય કે ભાઈ જેવું આ રિસ્પોન્સ કુકી જે છે અહીંયા કને હવે આ જે રિસ્પોન્સ જાય, જેવું આ રિસ્પોન્સ જાય ક્લાયન્ટ પર, સાથે સાથે આ કુકી ડિલીટ થઈ જાય, તો તમે શું કરો, એ કુકીઝ જે તમે અહીંયા કને લીધેલી છે, કેમ કે જો આ બધી કુકીઝ અહીંયા તો કોપી અવેલેબલ થશે જ,
રિસ્પોન્સ રિક્વેસ્ટ ની સાથે જ આવેલી હશે. જે કુકી તમારે ડિલીટ કરવાની હોય એ કુકી માટે સેટ મેક્સ સાઇઝ નામની વેલ્યુ મેથડ કોલ કરો અને બ્રેકેટમાં લખી નાખો 0, એટલે કે 0 સેકન્ડ. એની એક્સપાયરી છે 0 સેકન્ડ. જેવું આ રિસ્પોન્સ અહીંયા પહોંચશે તરત જ એ કુકી શું થશે અહીંયાથી ડિલીટ થઈ જશે. ખ્યાલ પડે છે? એટલે સર આ કમ્પલસરી છે ને લખવાનું સેટ મેસેજ? ના, એ કમ્પલસરી નથી. બાય ડિફોલ્ટ એની જે પણ ડિફોલ્ટ એજ હશે એ પ્રમાણે એ રહેશે. અધરવાઇઝ જો તમારે એની એજ નક્કી કરવી હોય તો તમે આ મેથડ કોલ કરી શકો છો, બટ ઇટ ઇઝ નોટ કમ્પલસરી. કમ્પલસરી નથી આ. ઓકે સર. બરાબર. તો અહીંયા 0 લખશો એટલે તરત જ ડિલીટ થઈ જશે. જેવું રિસ્પોન્સ પહોંચશે ક્લાયન્ટ પર એટલે તરત જ એ કુકી ડિલીટ થઈ જશે. So is it clear the entire topic? યસ સર. કુકી શું છે, કેવી રીતના કામ કરે છે. સર્વર પર આપણે શું કરશું, જો ક્રિએટ કરશું આપણે કુકીને, તો ક્રિએટ કેવી રીતના કરવાનું છે, પછી એને રિસ્પોન્સમાં કેવી રીતના મોકલવાનું છે, પછી જ્યારે ક્લાયન્ટ પરથી રિક્વેસ્ટ આવશે ત્યારે આપણે એ કુકીઝ પણ સાથે આવશે તો એ કુકીઝને આપણે કેવી રીતના એક્સેસ કરવાની, એની વેલ્યુ કેવી રીતના ચેન્જ કરવી હોય તો કરવાની, અને ડિલીટ કરવી હોય તો આપણે કેવી રીતના કરી શકાય. ક્લિયર છે બધાને આટલું? યસ સર. સર તો જો આજે આપણે આટલું ડિસ્કસ કરીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે એક એક્ઝામ્પલ લઈશું અને એ એક્ઝામ્પલ ની મદદથી આપણે ડિસ્કસ કરીશું કે આ કુકી સાથે કેવી રીતના કામ કરવાનું છે. ઠીક છે?